હળવદના કેદારિયામાં બ્રાહ્મણી નદીમાં ખાણ ખનીજનો દરોડો, ગેરકાયદે રેતી ખનન કરતા 3 હોડકા જપ્ત. હળવદ તાલુકાના કેદારિયા ગામ નજીક બ્રાહ્મણી નદીમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન રેતી ગેરકાયદે ખનન કરતા 3 હોડકા ઝડપી પાડી અંદાજે 6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગે જપ્ત કરાયેલા હોડકાઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હળવદ પોલીસ હવાલે કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ શિહોરા અંકિત, ઋત્વિક શિહોરા અને ભરત ભરવાડના માલિકીના હોડકાઓ કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનનમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો ખાણ ખનીજ વિભાગે બ્રાહ્મણી નદીમાં દરોડો પાડીને કેદારિયા પાસેથી 3 હોડકા ઝડપી લીધા છે અને 6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.